શિયાળો શરૂ થઈ ગયો છે ને ઠંડીની આજ એક જે રેસીપી લઈને આવ્યા છે એની ભાગ્યે જ કદાચ તમને આખા ભારતની અંદર આ રેસીપી જોવા મળે, કેમ કે આની અંદર 20થી વધુ વેરાયટીના શાકભાજી ઉમેરીને આ ડીશ તૈયાર કરવામાં આવે છે. જ્યાં હું વાત કરી રહ્યો છું ગણેશ ઘૂંટોની, જેના 4 વર્ષથી કોન્સ્ટન્ટ આપણે દર શિયાળામાં વિડીયો બનાવી છે અને આ રેસીપી જગ વિખ્યાત થઈ ગઈ છે અને ઘણા બધા લોકો એમના ઘરે બેઠા બેઠા આ રેસીપીની મજા લે છે. આ ટમેટું છે, આ કાકરી છે, આ મૂળા છે, આ કેળા છે, આ સૂકું લસણ છે, જેની પેસ્ટ કરી નાખી છે. આ લાલ તીખું મરચું છે, એની પેસ્ટ છે. પહેલા આ બધું મિક્સ કરી લેવાનું. વર્ધનભાઈ, આને કેટલી કલાક સુધી ઉકળવા દેવું પડે? આને 4 કલાક સુધી પકાવવો પડે. એમ રોટલાને ગુટામાં ચોળી લીધો છે અને 170 રૂપિયા અનલિમિટેડ ડીશનો ભાવ છે. જો તમે અહીંયા બેસીને જમો ને, જેમાં છાશ, સલાડ, ચટણી, રોટલો, પાપડ આ બધું જ આવી જાય. ગુટા ખાવાના જે શોખીન છે ને, એ ખાવાનું બોલું છું સબ્જીની રીતના, પણ એકચ્યુઅલમાં અહીંયા લોકો આવીને કિલો ઘૂંટો પી જાય છે. શિયાળો શરૂ થઈ ગયો છે ને ઠંડીની આજ એક જે રેસીપી લઈને આવ્યા છે એની ભાગ્યે જ કદાચ તમને આખા ભારતની અંદર આ રેસીપી જોવા મળે, કેમ કે આની અંદર 20થી વધુ વેરાયટીના શાકભાજી ઉમેરીને આ ડીશ તૈયાર કરવામાં આવે છે. આની અંદર મિનરલ્સ, વિટામિન્સથી ભરપૂર આ રેસીપી હોય છે. અને ખાસ વાત કે જે નાના બાળકો રીંગણા ન ખાતા હોય, દૂધી ના ખાતા હોય, તો એને આ એકવાર ઘૂંટો ખવડાવી દેશો ને તો એ આંગળા ચાટતા રહી જશે. જ્યાં હું વાત કરી રહ્યો છું ગણેશ ઘૂંટોની, જેના 4 વર્ષથી કોન્સ્ટન્ટ આપણે દર શિયાળામાં વિડીયો બનાવી છે અને આ રેસીપી જગ વિખ્યાત થઈ ગઈ છે અને ઘણા બધા લોકો એમના ઘરે બેઠા બેઠા આ રેસીપીની મજા લે છે. ખાસ વાત એ છે કે ભાઈ, નવા વર્ષે આપણા જે નવા ફોલોઅર્સ આવ્યા ને એના માટે આ રેસીપી આપણે ફરી હંમેશા મૂકતા હોય છે. આની અંદર કઈ વસ્તુ ડિટેલમાં પડે છે ને એ બધું પરફેક્ટ આપણને અહીંના જે ઓનર છે એ ગોરધનભાઈ આપણને જણાવશે. ગોરધનભાઈ, આ કેટલો ઘૂંટો આપણે બનાવવાના છે? આજે 155 કિલો બનાવવાનો છે. 155 કિલો. અને કેટલી કલાક સાંજે મળે? અત્યારે સાંજે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી. 9 વાગ્યા માલ થઈ રહી, બીજું કઈ નહીં. ઓકે, હવે આ પેલા પાણી લઈ લીધું છે. આની અંદર પાણી અને નમક 2. ઓકે, હવે બધું બકાલું નાખવાનું છે. ઓકે, આ છે બટેટા, આ દૂધી છે, આ રીંગણ છે, આ લાલ ગાજર છે, આ ફ્લાવર છે, આ કોબીજ છે, આ ટમેટું છે, આ કાકરી છે, આ મૂળા છે, આ કેળા છે, આ ગલકા છે, આ મૂળાના પાન, આ ગુવાર છે, આ લીલા વટાણા છે, આ લીલી ડુંગળી છે, લીલી ચોરી છે, આ સફરજન છે, આ પપૈયું છે, આ ટીંડોળા છે, આ સૂકું લસણ છે, જેની પેસ્ટ કરી નાખી છે, આ આદુ છે, આદુની પેસ્ટ, આ લાલ તીખું મરચું છે, એની પેસ્ટ છે, એટલે આખા મરચાને પીસી લીધા છે, લાલ મરચા, આ ખાંડ છે. પેલા આ બધું મિક્સ કરી લેવાનું. વર્ધનભાઈ, આને કેટલી કલાક સુધી ઉકળવા દેવું પડે? આને 4 કલાક સુધી પકાવવો પડે. એમ? હા, ઓછામાં ઓછો. હવે આમાં જેમ જોશે એમ આપણે પાણી ઉમેરતું જવાનું ને? હવે જેમ પાણી ઉમેરતું જવાનું, બકાલું વધારાનું નાખવાનું. ઓકે, હજી જે કઈ બી બકાલું નાખવાનું છે એ નાખતું જવાનું. ઓકે, હવે આને 4 કલાક સુધી પકાવવાનો છે. ઓકે, હવે ઘૂંટો પાકી ગયો છે. હવે મગફળીના દાણા, સેવ, કોથમીર, આ લીંબુ છે. હવે ક્રશ કરી અને ઘૂંટો તૈયાર થાય છે. હવે આ આપણો ઘૂંટો તૈયાર થઈ ગયો છે. ડીશ તૈયાર કરી અને હવે આપણે જમાડવાના છે. રોટલાને ગુટામાં ચોળી લીધો છે અને 170 રૂપિયા અનલિમિટેડ ડીશનો ભાવ છે. જો તમે અહીંયા બેસીને જમો ને તો 170 રૂપિયામાં બધું જ અનલિમિટેડ છે, જેમાં છાશ, સલાડ, ચટણી, રોટલો, પાપડ આ બધું જ આવી જાય. અને આ એમની ચટણીની ખૂબી છે. આ ચટણી આમાં જેટલી તમે એડ કરશો ને એટલો ટેસ્ટી લાગશે તમને આ ઘૂંટો. અને કોઈને જો અહીંયા બેસીને ન જમવું હોય ને પાર્સલ લઈ જવું હોય તો 160 રૂપિયાનો કિલો આ ઘૂંટોનું વેચાણ થાય છે.
રોટલો જોતો હોય તો દેશી ચૂલાના રોટલા, બાજરાના રોટલા એ 30 રૂપિયાનો રોટલોનું વેચાણ કરે છે. બાકી અહીંયા બેસીને આવો, તમે જમો, તમને મજા આવી જશે. અને ફોન કરીને જરૂરથી આવજો, કેમ કે અત્યારે જો સાંજના કેટલા વાગ્યા છે, 6:18 થઈ છે ને હું આ ડીશ લઈને બેસી ગયો જમવા. પાર્સલ લેવા માટે હવે લોકો આવવા માંડે. રાતના 8:30 9 વાગ્યા સુધીમાં બધો વહીવટ પૂરો થઈ જાય છે, એટલે વહેલા તે પહેલાં ધોરણે આવી જાજો. હવે ગુટાની મજા લઈએ આપણે. ચટણી છે ને એનાથી થોડોક ખટમીઠો તમને ટેસ્ટ લાગે. ગુટા ખાવાના જે શોખીન છે ને એ ખાવાનું બોલું છું સબ્જીની રીતના, પણ એકચ્યુઅલમાં અહીંયા લોકો આવીને કિલો ઘૂંટો પી જાય છે. એવો આનો જોરદાર ટેસ્ટ છે. અને હેલ્થ માટે તો ભાઈ ઉત્તમ છે. પંજાબી, ચાઇનીઝ આવું બધું ખાતા પીતા હોય એની જગ્યાએ તમે આ બધા શાકભાજીનો આ ઘૂંટો પીવો તો એ 100% ઓના કરતાં તો વધારે જ ગણ કરવાનું છે. હું હવે જમવાની મજા લઉં છું. જે લોકો હજી સુધી આ જગ્યાએ ના આવ્યા હોય, એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, છતાંય તમને કહી દઉં, રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર વર્ધમાન હાઇટ્સની એક્ઝેક્ટ સામે ગણેશ ઘૂંટો. વિડીયોને અહીંયા વિરામ આપું છું. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.